નમસ્કાર 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 કેમ છો મારા ધોરણ 6 ના નાના નાના ભૂલકાઓ। હું અલ્કેશ નસીદ વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6 7 8 માં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત કરું છું। તો આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 6 એમાં પણ પ્રકરણ 1 ની અંદર જે આપણને સવાલ જવાબ આપેલા હતા કે વિચારો અને શોધો વાળા એના જે ગાણિતિક ચર્ચા વાળા સવાલો હતા જેની આપણે અહીંયા આજે ચર્ચા કરવાના છીએ। તો એમાં પણ પેજ નંબર 2 પરના જે શરૂઆતના સવાલો હતા એ આપણે આજે જોવાના છીએ। પણ આ બધા સવાલોની ચર્ચા કરીએ એ પહેલા વિદ્યાર્થી મિત્રો તમે જે આ ચેપ્ટરની થિયરીનો વિડીયો મૂકેલો છે એ જોઈ લીધો છે? જો જોયો હોય ને તો કોમેન્ટમાં થંબનેલ આપી દો। ચાલો ફટાફટ જે પેલું ડન વાળું જે છે ચિહ્ન એ ઇમોજી મને ફટાફટ આપી દો। ચાલો એટલે મને ખ્યાલ આવે કે તમે મારો પહેલો અને બીજો જે પાર્ટ 1 અને પાર્ટ 2 થિયરી વાળો હતો એ જોઈ લીધો છે। એ જોયા પછી તમે આ સવાલ જવાબમાં આવશો એટલે તમને બહુ મજા આવશે। બહુ સરળ ભાષામાં છે, આપણે સમજવાનું છે। હું દરેક સવાલના જવાબ તમને આપવાનો છું આમાં। પણ એના માટે તમારે શું કરવું પડશે? એના માટે તમારે પહેલા તો આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે અને સબસ્ક્રાઇબ કર્યા પછી તમારા મિત્રો સુધી એને શેર કરવી પડશે। જો તમને આ વિડીયોમાં મજા આવતી હોય અને અંત સુધી જોવાનો હોય તો એના માટે તમારે શું કરવું પડશે? બુક અને પેન લઈને બેસવું પડશે। બુક અને પેન લઈને બેસો ને એટલે તમે જ્યાં જ્યાં જરૂરી હોય ને મુદ્દાને તમે નોટ કરતા જાઓ। નોટ કરવાથી ફાયદો એ થશે કે જ્યારે તમારી એક્ઝામ હશે ત્યારે એક્ઝામમાં તમે શું કરશો? એને ફટાફટ રિવિઝન કરી શકશો, વાંચી શકશો। ચાલો આજે આપણે શરૂઆત કરીએ છીએ। એમાં આપણે પહેલો સવાલ આવે છે કે શું તમે એવા અન્ય ઉદાહરણો વિશે વિચારી શકો કે જ્યાં ગણિત આપણને આપણા રોજિંદા જીવનમાં મદદ કરે છે? જો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆતમાં ટેક્સ્ટ બુકનો જ્યારે થિયરી ભણતા હતા ત્યારે થિયરીમાં વાત કરી હતી કે ગણિત એટલે શું, ગણિત ક્યાં વપરાય, ગણિતનો ઉપયોગ કેમ થાય, એના રિલેટેડ જ તમને અહીંયા એક સવાલ આપેલો છે કે શું તમે એવા અન્ય ઉદાહરણો વિશે વિચારી શકો? આપણે એવા અન્ય ઉદાહરણો વિચારી શકીએ કે જ્યાં ગણિતનો ઉપયોગ થતો હોય? ઉદાહરણો આપવાના છે આપણે। શું આપવાનું છે? ઉદાહરણો આપવાના છે। અને જ્યાં ગણિત આપણને આપણા રોજિંદા જીવનમાં મદદ કરતો હોય। સવારે જાગીએ ત્યારથી સાંજે સૂઈ જઈએ આખો દિવસમાં આપણને ગણિત કઈ કઈ જગ્યાએ મદદ કરે ને એની આપણે અહીંયા વાત કરવાના છીએ। ચાલો તો રોજિંદા જીવનમાં ગણિતનો ઉપયોગ આપણે આપણા રોજિંદા જીવનમાં ગણિતનો ઉપયોગ ક્યાં ક્યાં કરીએ છીએ એની આપણે ચર્ચા કરવાના છીએ। ચાલો અહીંયા આપણે જોઈએ તો ખરીદી અને હિસાબ સમયે। ખરીદી અને હિસાબ એટલે આપણે આખા દિવસમાં ગમે ત્યારે ખરીદી કરવા માટે જાય, એટલીસ્ટ તમે એક ચોકલેટ લેવા જાઓ, એક પેન લેવા જાઓ કે મોટા મોલની અંદર કઈ મોટી વસ્તુની ખરીદી કરવા માટે જાઓ તો આ બધી જગ્યાએ તમે ગણિત વાપરો છો। કઈ જગ્યાએ તમે ગણિત વાપરો છો? તો જો વિદ્યાર્થી મિત્રો બજારમાંથી વસ્તુઓ ખરીદતી વખતે પૈસાની લેવડ દેવડ, આપણે કોઈ પણ વસ્તુ લેશું તો એના માટે આપણે પૈસા આપવા પડશે અને આ પૈસાની લેવડ દેવડ આપણે ગણતરી કરવા માટે પૈસાની લેવડ દેવડમાં જે પૈસા ગણશું એમાં આપણે કોનો ઉપયોગ કરશું? ગણિતનો। પ્લસ કોઈ પણ વસ્તુની ગણતરી કરવા માટે મારે એ કેટલી વસ્તુ લેવી છે, હું પેન લેવા જાઉં તો મારે કેટલી પેન લેવી, 10 પેન લઈશ તો મારે એના બદલામાં કેટલા પૈસા ચૂકવવા, આ બધી વસ્તુની ગણતરી કરવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? ગણિતનો ઉપયોગ। ચાલો ત્યારબાદ રસોઈ કામમાં કઈ જગ્યાએ ગણિત વપરાય? તો રસોઈ બનાવતી વખતે મસાલા અને સામગ્રીનું સાચું માપ, જેમ કે તમે 1 ચમચી લેશો, 1 કપ લેશો, ચા બનાવતા હોય, શરબત બનાવતા હોય, આ બધી વસ્તુમાં આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? ગણિતનો ઉપયોગ કરીએ છીએ। ચાલો થયું ક્લિયર કે રસોઈ કામમાં રસોઈ બનાવતી વખતે મસાલા અને સામગ્રીનું સાચું માપ। એના પછી કે સમયનું આયોજન, આપણે સવારે જાગીએ ત્યારથી સાંજે સૂઈ જઈએ આખો દિવસમાં આપણે કેટલા વાગે જાગવાનું, કેટલા વાગે સૂવાનું, કેટલા વાગે જમવાનું, કેટલા વાગે સ્કૂલે જવાનું, કેટલા વાગે ટ્યુશનમાં જવાનું, કેટલા વાગે મિત્રો સાથે રમવા જવાનું, આ બધું આયોજન કરીએ છીએ। ક્યારે આપણે અભ્યાસ કરવા માટે બેસવાનું, ક્યારે રીડિંગ કરવાનું, આખા દિવસનું આયોજન કરો છો ને તો આ આયોજન કોને આભારી છે? ગણિતને આભારી। જેમ કે દિવસ દરમિયાન કયું કામ કેટલા વાગે અને કેટલા સમયમાં પૂરું કરવું તેનું આયોજન કરવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ? ગણિતનો ઉપયોગ। ચાલો ત્યારબાદ ઘરનું બજેટ, આપણા મમ્મી હોય આપણું ઘર ચલાવતા હોય, આપણા પપ્પા તો કમાય અને એ પછી પૈસા આપે, પૈસાનું આખા મહિના દરમિયાન કેવી રીતે આયોજન કરવું, એનું બજેટ બનાવવું કે આ વસ્તુમાં આટલો ખર્ચો, ભાડું હોય તો આટલું, ખરીદી કરવાની હોય, અનાજ, કરિયાણું, દૂધ, છાશ, બધી વસ્તુમાં આપણે આયોજન કરવું પડે। તો આપણા ઘરનું બજેટ ઘરની આવક અને ખર્ચનો યોગ્ય હિસાબ રાખી અને શું કીધું છે આપણને? બચત કરવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ? ગણિતનો ઉપયોગ કરીએ। કે તમને ખ્યાલ આવે કે મારે આ મહિનામાં આટલી વસ્તુ લેવાની છે, આટલા પૈસા આને આપવાના છે, અહીંયાથી મારે આટલા પૈસા આવવાના છે, આ બધો હિસાબ હું ગણિતને આભારી છે એટલે કે ગણિતની મદદથી રાખી શકું। ચાલો થયું ક્લિયર? આપણો આ તો
પહેલો સવાલ જો વિદ્યાર્થી મિત્રો, રોજિંદા જીવનમાં તમે ગણિત આટલી જગ્યાએ વાપરો છો આખો દિવસમાં. ચાલો ફટાફટ એકવાર રિવિઝન કરી નાખો, જોઈ લ્યો. હવે આપણે વાત કરીએ આપણા સવાલ નંબર 2, જે પેજ નંબર 2 પરનો જ હતો. હવે એમાં તમને એવું કીધું છે કે ગણિતે માનવ જાતિને આગળ વધવામાં કેવી રીતે મદદ કરી. આપણે ગણિતનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ કે જેથી આપણે આગળ વધી શકીએ. તો આ વસ્તુને સમજવા માટે જો વિદ્યાર્થી મિત્રો, પહેલા તો ગણિતનું પ્રદાન આપણી જે માનવ જાતિ મનુષ્ય તરીકે આપણે ગણિતે આપણને શું આપ્યું, આપણે એનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ. ચાલો તો આપણે એમાં આગળ જોઈએ. જેમ કે વિજ્ઞાન અને ટેકનોલોજી. વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે કે હાલના સમયમાં આપણે બધા વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ બહુ બધી જગ્યાએ કરીએ છીએ. હવે એમાં ગણિતે શું કર્યું તો જુઓ કે ગણિત વગર આધુનિક વિજ્ઞાન, ગણિત વગર આધુનિક વિજ્ઞાન, એન્જિનિયરિંગ કે ટેકનોલોજીનો વિકાસ અશક્ય હતો, શક્ય જ નહોતો. જો ગણિત ન હોત ને તો આજનું આધુનિક વિજ્ઞાન, એન્જિનિયરિંગ કે ટેકનોલોજી આનો વિકાસ આપણે કરી શક્યા ન હોત. અવકાશ વિજ્ઞાનથી લઈ અને મોબાઈલ ફોન સુધી દરેક શોધ ગણિત પર આધારિત છે. અવકાશ વિજ્ઞાન એટલે આપણે પૃથ્વી ઉપરથી કૃત્રિમ સેટેલાઇટ મોકલીએ, ત્યાંથી આપણને ઇમેજીસ ને અલગ અલગ બધી માહિતી મોકલે, વાતાવરણની માહિતી આવે, વરસાદ હોય, ઠંડી હોય, ઉનાળામાં કેટલી ગરમી પડે છે, આ બધી વસ્તુ આપણે એમાં ટેમ્પરેચર માપીએ તો આવ્યું ગણિત, કેટલી ઠંડી તો આવે છે ગણિત. આ બધી વસ્તુની માહિતી આપણને ગણિતની મદદથી મળે છે. ચાલો આ હતો વિજ્ઞાન અને ટેકનોલોજી વાળો પોઈન્ટ. એના પછી બીજો પોઈન્ટ કે તાર્કિક શક્તિ. આપણે ગણિત માણસમાં તાર્કિક વિચારધારા અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા કેળવે છે. જે વ્યક્તિનું ગણિત પાવરફુલ ને એ વ્યક્તિ સ્માર્ટ કહેવાય, કેમ કે એની તાર્કિક શક્તિ કેવી હોય, સારી હોય. સમજ પડે છે શું કહેવા માંગુ? ચાલો જો વિદ્યાર્થી મિત્રો આ સવાલ અને જવાબ આપણે જે ભણીએ છીએ એમાં તમને મજા આવતી હોય ને તો એકવાર સ્માઇલનું ઇમોજી કોમેન્ટમાં કરી દો. ચાલો કોમેન્ટ કરો ફટાફટ. અને તમને જો આવા બીજા સવાલ જોતા હોય ને તો કોમેન્ટમાં મને જણાવો કે અમારે આ પ્રકારના આવા સવાલ છે, હું તમને આવતા લેક્ચરમાં એના વિશેનો જવાબ આપીશ. ચાલો ફટાફટ કોમેન્ટ કરી દો. હવે આપણે વાત કરીએ છીએ વ્યવહારુ જીવન કે વેપાર છે. વ્યવહારુ જીવનમાં કોની વાત કરીએ? વેપાર, ઉદ્યોગ અને રોજિંદા વ્યવહારમાં ચોકચાઈ લાવવા માટે ગણિત અનિવાર્ય છે. આપણે એને કટ ટુ કટ સમયે ચોક્કસ રીતે આપણું વ્યવહારુ જીવન હોય, આપણે બધા વ્યક્તિઓ સાથે હળીમળીને રહેતા હોય, તો કયા સમયે કયું કામ પૂરું કરવું, કોને આપણે ક્યારે મદદ કરવાની, કોની પાસેથી મદદ લેવાની, આ બધાનું આયોજન આપણી પાસે હોય ને તો આપણે શું કીધું કે ઈ આયોજનના લીધે, અને ઈ પાછું આયોજન કોના લીધે થાય? ગણિતના લીધે. આ બધી વસ્તુ ભેગી કરો ને એટલે આપણે આપણું વ્યવહારુ જીવન બહુ મસ્ત રીતે પસાર કરી શકીએ. જેમ કે તમે નાનો મોટો વેપાર કરતા હોય, કોઈ ઉદ્યોગ ધંધો ચલાવતા હોય, અથવા તો રોજિંદા જીવન, આ બધી જગ્યાએ આપણે ગણિતનો ઉપયોગ કરીએ છીએ. ચાલો ત્યારબાદ વાત કરીએ છીએ સમય અને માપન. સમયની ગણતરી, અંતરનું માપન અને ચોક્કસ આંકડાકીય માહિતી મેળવવામાં ગણિતે મદદ કરી છે. તમે સવારે જાગો, કેટલા વાગ્યા ઘડિયાળમાં જોશો, ઘડિયાળની અંદર આંકડા હશે, આવ્યું ગણિત. એના પછી કોઈ પણ વસ્તુનું તમારે માપન કરવું છે, અંતર માપવું છે, તો અંતર માપવા માટે તમે કોનો ઉપયોગ કરશો? ગણિતનો. પ્લસ ચોક્કસ આંકડાકીય માહિતી. આંકડાકીય માહિતી કોને આભારી છે? ગણિતને. થાય છે ક્લિયર શું કહેવા માંગુ? આ વસ્તુ એવી સરળ છે કે જો તમે એકવાર આને સરખી રીતે સમજી લ્યો અને વાંચી લ્યો એટલે તમને યાદ રહી જાય, તમને ખ્યાલ આવે કે ગણિત આપણે આવી જગ્યાએ ઉપયોગ કરીએ છીએ. ચાલો ટૂંકમાં કહીએ તો ટૂંકમાં હું તમને શું કહું છું કે ગણિત એ બધા વિજ્ઞાનોની રાણી છે, જેણે માનવ સંસ્કૃતિને આધુનિક અને સમૃદ્ધ બનાવી છે. ગણિત એ બધા વિજ્ઞાનોની એટલે કે જે નવી નવી શોધ આવી, વિજ્ઞાન ટેકનોલોજી હતી, તાર્કિક શક્તિ હતી, વ્યવહારુ જીવન, સમય અને માપન, આ બધા સાથે ગણિત જોડાયેલું છે. થયું ક્લિયર? આ હતા તમારા 2 સવાલ કે જે પેજ નંબર 2 ઉપર આપેલા હતા. આ બંને સવાલનું આપણે ડિસ્કસ કર્યું, સરખી રીતે સમજ્યા. જો તમને આવા વિડીયો બીજા જોઈતા હોય તો ફટાફટ મને કોમેન્ટમાં સ્માઇલના ઇમોજી સેન્ડ કરી દો, એટલે મને ખ્યાલ આવે કે છોકરાઓને બહુ મજા આવે છે. ચાલો મળીએ આવતા વિડીયોમાં. આના પછીનો જે ટોપિક આવે છે એના જે સવાલ હતા એ લઈને. ત્યાં સુધી તમે તમારા મિત્રોને જાણ કરો કે વિદ્યાકુલ વાળા આપણા માટે ફ્રીમાં સવાલના જવાબ પણ લાવી રહ્યા છે. ચાલો આવજો, આપણે મળીએ આવતા લેક્ચરમાં.